જય શ્રી કૃષ્ણ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પહેલો. અર્જુન વિષાદ યોગ. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે, હે સંજય, યુદ્ધભૂમિ પર શું ચાલી રહ્યું છે, શું ઘટના ઘટી રહી છે, એ મને તારી દિવ્ય દ્રષ્ટિથી જણાવો. ધૃતરાષ્ટ્ર ઉવાચ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. અર્થાત ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? અહીં ધૃતરાષ્ટ્રના મનમાં એક બાબત ખૂબ સ્પષ્ટ છે. મામકાહ પાંડવાહ એટલે કે મારા અને પાંડુના પુત્રો. ધૃતરાષ્ટ્ર પાંડુના પુત્રોને પોતાના પુત્ર માની નથી શક્યા. પાંડવો તથા ધૃતરાષ્ટ્રના પુત્રો બંને એક જ કુળના, પરંતુ અહીં ધૃતરાષ્ટ્રના મનોભાવ વ્યક્ત થાય છે. તેમણે હેતુપૂર્વક પોતાના પુત્રોને જ ગુરુ કહી સંબોધ્યા અને પાંડુના પુત્રોને વંશના વારસ અધિકારથી જુદા પાડ્યા. એ રીતે પાંડુના પુત્રો અર્થાત પોતાના ભત્રીજા પ્રત્યે ધૃતરાષ્ટ્રની વિશિષ્ટ મનઃસ્થિતિ વ્યક્ત થતી જણાય છે. અહીં એક ઉદાહરણ આપું ને તો ડાંગરના ખેતરમાં જેમ અનિચ્છનીય ઘાસને ઉખેડી નાખવામાં આવે, તેમ આ શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિષય વસ્તુના પ્રારંભથી જ એવી અપેક્ષા થાય છે કે જ્યાં ધર્મના પિતા શ્રી કૃષ્ણ ઉપસ્થિત હતા, ત્યાં કુરુક્ષેત્રરૂપી ક્ષેત્રમાં દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના પુત્રોરૂપી અનિચ્છનીય છોડવા એટલે કે નિંદામણનો સમૂળ વિનાશ થશે અને યુધિષ્ઠિર આદિ સર્વથા ધાર્મિક પુરુષોની સ્થાપના કરવામાં આવશે. અહીં ધર્મક્ષેત્રે તથા કુરુક્ષેત્રે શબ્દોની તેમના ઐતિહાસિક તથા વૈદિક મહત્ત્વ ઉપરાંત આ જ સાર્થકતા મને જણાઈ રહી છે. જય શ્રી કૃષ્ણ.